CCC in Gujarati. Unit 3.6.3 Alignment of text in cell. Topic 3.5.3.1 કોષમાં લખાણનું સંયોજન કેવી રીતે બદલવું. 3.2 Vertical alignment. 3.3 કોષની વિશિષ્ટતા. Introduction. કોષમાં લખાણનું સંયોજન એ ટેબલમાં કોષના લખાણને ગોઠવવાનું એક મહત્વપૂર્ણ પાસું છે, જે માહિતીના સ્પષ્ટ પ્રદર્શન અને વાંચન ક્ષમતા માટે અનિવાર્ય છે. કોષમાં લખાણને જમણા, કેન્દ્રિત અથવા ડાબી તરફ ગોઠવવા માટેના પગલાં અહીં આપવામાં આવ્યા છે. કોષમાં લખાણનું સંયોજન કેવી રીતે બદલવું. ડાબું સંયોજન. પ્રક્રિયા 1. તે કોષને પસંદ કરો જેમાં તમે લખાણને ડાબી તરફ ગોઠવવા માંગો છો. 2. હોમ ટેબમાં જાઓ. 3. અલાઇન વિભાગમાં અલાઇન લેફ્ટ બટન પર ક્લિક કરો. મધ્યમાં સંયોજન. પ્રક્રિયા 1. તે કોષને પસંદ કરો જ્યાં તમે લખાણને મધ્યમાં ગોઠવવા માંગો છો. 2. હોમ ટેબમાં જાઓ. 3. અલાઇન વિભાગમાં સેન્ટર બટન પર ક્લિક કરો. જમણું સંયોજન. પ્રક્રિયા 1. તે કોષને પસંદ કરો જ્યાં તમે લખાણને જમણી તરફ ગોઠવવા માંગો છો. 2. હોમ ટેબમાં જાઓ. 3. અલાઇન વિભાગમાં અલાઇન રાઇટ બટન પર ક્લિક કરો. વર્ટિકલ અલાઇનમેન્ટ. ટોપ અલાઇનમેન્ટ. પ્રક્રિયા 1. કોષ પસંદ કરો. 2. લેઆઉટ ટેબમાં જાઓ. 3. ટોપ આઇકન પર ક્લિક કરો. મિડલ અલાઇનમેન્ટ. પ્રક્રિયા 1. કોષને પસંદ કરો. 2. લેઆઉટ ટેબમાં જાઓ. 3. મિડલ આઇકન પર ક્લિક કરો. બોટમ અલાઇનમેન્ટ. પ્રક્રિયા 1. કોષને પસંદ કરો. 2. લેઆઉટ ટેબમાં જાઓ. 3. બોટમ આઇકન પર ક્લિક કરો. કોષની વિશિષ્ટતા. 1. વ્યવસ્થિતતા. જ્યારે કોષનું કદ બદલાય ત્યારે લખાણનું સંયોજન ટેબલને વધુ સુવ્યવસ્થિત બનાવે છે. 2. સ્પષ્ટતા. લખાણનું યોગ્ય સંયોજન દસ્તાવેજને વધુ વાંચનક્ષમ બનાવે છે અને ડેટાની સમજણમાં સુધારો કરે છે. થેન્ક યુ.